વાર્તા આપણે ઘણી બધી સમજ્યા. હવે એ વાર્તાને આપણે આગળ ચલાવી. આ વાર્તા મેં તમને પહેલા લેક્ચરમાં કીધું, ફરી યાદ કરાવું કે ખૂબ જનમનોરંજન અને હૃદયસ્પર્શી વાર્તા છે. આ વાર્તા માત્ર ગુજરાત કે ભારત પૂરતી નહીં, વિશ્વમાં ખ્યાતિ મળી છે. એક પિતાને પુત્રી દીકરી પ્રત્યે કેટલો પ્રેમ હોય, એક દીકરીના પત્રના રાહે પિતા કેટલા તડપતા હોય છે, એ જે એક વેદના છે, એ વેદના સમજવા માટે એક પિતા જો બને ત્યારે એ સમજી શકાય. વાર્તા આગળ ચલાવવા પહેલા એક નાની ઘટના તમને કહું કે તમને તમારા પ્રત્યે પિતાને કેટલો પ્રેમ છે એ તમને ક્યારે સમજાય. આજે તમને પિતા રોકટોક કરે તો તમને નથી ગમતું. એક મકાન ગામડામાં ચણવાનું કામ શરૂ થયું. એ મકાનની દિવાલ ઉપર બેઠો બેઠો એક આધેડ વયનો માણસ મકાનની દિવાલ બનાવે જાય છે અને એના યુવાન પુત્રને કહે છે, 32 વર્ષના યુવાન પુત્રને કહે છે કે બેટા, તડકે ન રખડતો, બેટા તડકે ન રખડતો. ત્યારે પુત્રને એવું લાગે છે કે આ પિતા મને શું કરવા આવું રોકટોક કરે છે, પોતે તડકામાં ઉભા છે અને મને આવું કહે છે. પુત્ર ખીજમાં આવીને એમ કહે છે કે તમે તમારું ધ્યાન રાખો ને મારી શું કરવા ચિંતા કરો છો. બીજો દિવસ થાય છે. એ આધેડ વયનો કડિયો એ માણસ નીચે ઉભો છે અને જે એનો 30-35 વર્ષનો પુત્ર છે એ ત્યાં મકાન ચણવાનું કામ કરે છે. એટલે નીચે બેઠેલા પિતા રોજ જેમ ઉપર મકાન બનાવતો હોય ત્યાંથી કહે છે આજ નીચે છે અને પુત્ર ઉપર છે. પુત્રને કહે છે કે બેટા 12 વાગ્યા ઉનાળાનો સમય છે, તું નીચે આવતો રહે. પુત્ર કહે છે થોડી વાર ખમો, હમણાં આવું. 12:30 થાય છે. આબમાંથી અગનજવાળા જેવી ગરમી પડે છે અને પિતા વલોપાત કરે છે, બેટા હવે મારાથી નથી જીરવાતું, તું નીચે આવતો રહે. એટલે પુત્ર એના રોજના સ્વભાવ પ્રમાણે એના પિતા ઉપર ક્રોધે ભરાય અને કહે છે કે આટલું કામ બાકી રહી જાય તો મારે ફરીવાર ચડવાનું? તમે મને શું માનો છો? હું બાળક છું? મને મારી નહીં પડી હોય? મને કામ કરવા દો, તડકો મને લાગે છે કે તમને? ત્યારે એ આધેડ વયનો માણસ પોતાનું જ્યાં ઘર છે ત્યાંથી એક કુમળું બાળક 2-3 વર્ષનું લાવી અને તડકે મૂક્યું. થોડી વાર ગઈ અને જે એનો પુત્ર ત્યાં મકાન ચણતો હતો એના પુત્રને 2-3 વર્ષના પોતાના પુત્રને નીચે તડકામાં રડતું જોયું એટલે ત્યાંથી કૂદકો મારી અને નીચે આવીને બાળકને તેડીને છાતી સસરવું લઈ લીધું. એના બાપને ખીજાવા મળ્યો કે ડોસા તને ભાન છે કે નહીં? મારો પુત્ર તડકે છે, તમે એને અહીં તડકે મૂકી દો. તો એના પિતાએ કીધું કે એ તડકે છે એમાં તને શું થાય? ત્યારે ઓલો છોકરો કહે છે કે હું એનો બાપ છું, એનું દુઃખ મારાથી ન જીરવાય. ત્યારે વૃદ્ધ માણસ કહે છે, આધેડ વયનો માણસ કહે છે કે હું તારો બાપ છું. તું જ્યારે તડકે હેરાન થતો ત્યારે મને જે વેદના થતી એ તને અત્યારે થઈ. એટલે આમ જ્યારે વેદનાની અનુભૂતિ માણસ, આગળ આપણે વાત કરી આવશે, પણ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોતો થાય ત્યારે અડધું જગત શાંત થઈ જાય. આપણે ત્યાં સુધી ભણી ગયા કે પોસ્ટ ઓફિસ વાર્તામાં અલી ડોસો પોતાની દીકરી મરિયમના પત્રની રાહે રાહે મૃત્યુની નજીક પહોંચી ગયો છે. એક માણસને બોલાવીને એમ પણ કહે છે કે આ 4-5 ગીની સોનું તું રાખ, મારી દીકરીનો પત્ર આવે તો તું મારી કબર ઉપર ચડાવી જજે. હવે હું આવીશ નહીં, હવે હું વધારે જીવીશ નહીં. એને મૃત્યુનો ખ્યાલ પણ આવી જાય છે અને આ વાત બધા હાસ્યમાં લે છે, અલી ડોસાને ગાંડો માને છે. પરંતુ પોસ્ટ માસ્ટરની દીકરી જ્યારે બારગામ બીમાર છે અને પોતે જ્યારે પોતાની દીકરીના પત્રની રાહ જુએ છે ત્યારે એને આ થોડીક ઘટના સમજાય છે. આગળ શું થાય એ જોઈએ. આગળની 2 લીટી ફરીવાર વાંચું છું. વીજળીનો આંચકો લાગ્યો એમ એમણે નીચે નાખી દીધું કવર
દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહ્યો અને માનવ સ્વભાવ બહાર આવ્યો. એમને એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસાનું કવર છે, કદાચ એની દીકરી મરિયમનું. આજ એક પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના પત્રની રાહ જોઈ રહ્યા છે. પત્રનો થપ્પો આવ્યો ટપાલનો, એટલે કલર જોઈને ધાર લીધું, કદાચ આ મારી દીકરીનો પત્ર હશે. આંચકાથી ખેંચી અને આમ નજર કરી, ત્યાં લખેલું અલીડો છો. જ્યારે પોતાની દીકરીના પત્રની પોતે રાહ જોવે છે ત્યારે મરિયમનો પત્ર આવે છે અને બોલે છે, લક્ષ્મીદાસ. લક્ષ્મીદાસ તે જ માણસ હતો જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. છેલ્લી ઘડીએ જતા જતા જે લક્ષ્મીદાસને ગિની આપતો ગયો, આપણે પેલા ભણી ગયા, એ લક્ષ્મીદાસ કે જેને અલી ડોસો છેલ્લે જયારે ગયો ત્યારે કહેતો ગયો છે કે જો મારો પત્ર મળે તો ભલા માણસ એક કામ કરજે, મારી કબર ઉપર આવીને મારી દીકરીનો પત્ર મૂકી જજે. કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? અને પૂછે છે કે આ જેનો પત્ર છે, આ કોચમેન અલી ડોસા હવે અત્યારે ક્યાં છે? ત્યારે લક્ષ્મીદાસ જવાબ આપે, તપાસ કરશું. તે દિવસે પોસ્ટ માસ્ટરના સમાચાર ન આવ્યા, આખી રાત્રિ શંકામાં વિતાવી. આ દિવસે પોસ્ટ માસ્ટરના સમાચાર ન આવ્યા. અહીંયા કેના સમાચાર? પોસ્ટ માસ્ટરની પોતાની દીકરી. એને આજે દીકરીના સમાચાર નો આવ્યા, આજે પત્ર નો આવ્યો. આખી રાત એને શંકામાં, પીડામાં વિતાવી. ઘડીક એવો નેગેટિવ વિચાર આવે છે, કદાચ મારી દીકરીને કંઈક થઈ ગયું હશે. રાત્રે રૂમમાં આમથી આમ આટા મારે છે, ઊંઘ આવતી નથી, હૃદયમાં વલોપાત થાય છે. આજ એને ઝીણું ઝીણું કંઈક મગજના હૃદયના ખૂણે એમ થાય છે કે જો એક રાત પુત્રીના પત્ર વિના ન હું વિતાવી શકતો તો ઓલા અલી ડોસો 5 વર્ષ સુધી રાહ જોતો. આજ પિતાનું હૃદય આ પિતાના હૃદયને સ્પર્શી જાય છે. બીજે દિવસે સવારે 3 વાગ્યા ઓફિસમાં બેઠા હતા. 4 વાગ્યે ને અલી ડોસો આવે કે હું પોતે એને કવર આપું એવી આજ એમની ઈચ્છા હતી. આજ એને એમ છે કે 5 વર્ષના જે ડોસો પોતાની દીકરી મરિયમના પત્રની રાહ જુએ છે, એનો પત્ર આજ મારા પાસે છે. જો અલી ડોસો આવે તો હું દોડીને રોજ એની મશ્કરી કરતો હતો, પણ આજે એનો પત્ર આપીશ. ત્યારે અલી ડોસાના ચહેરા ઉપર કેટલા હાસ્ય વહેરાશે, એનામાં કેટલું સ્મિત આવશે, એના જે એક શંકા હતી જતી રહેશે અને પોતાની પુત્રીના પત્ર જોતા એ હર્ષમાં ગાંડો બની જશે. હું પોતે જ આજ મારી હાથે અલી ડોસો આવે એટલે ઉભો થઈ અને પત્ર આપીશ. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. શા માટે આજે અલી ડોસાની વેદના સમજી શક્યા પોસ્ટ માસ્ટર? કારણ કે પોતે પોતાની દીકરીના પત્રની રાહમાં, શંકામાં, વેદનાથી રાત ગુજારી છે. એક રાત એને બહુ અઘરી લાગી છે. જાગી જાગીને રાત જાય છે. અને જ્યારે પીડા ભરેલી રાત હોય છે મિત્રો, ત્યારે રાત બહુ મોટી હોય છે. એક કવિ અને બીજા કવિ વચ્ચે સંવાદ છે. એક કવિ બીજા કવિને કહે છે કે તારા મતથી દિવસ સારો કે રાત? એટલે પેલો કવિ કહે છે કે રાત સારી, કારણ કે સુખી હોય, દુખી હોય, ગરીબ હોય, અમીર હોય, રાત્રે બધા સુઈ જાવ એટલે સરખા, સુખ દુઃખની કોઈ પ્રકારનો ભેદભાવ નથી. ત્યારે બીજો કવિ કહે છે કે ના ભાઈ, તારી ભૂલ થાય છે, દિવસ સારો રાત નહીં. તો ઓલો સમજાવે છે કે ભલા માણસ, દિવસમાં તો કેટલા ભેદ, આપણે ચાલીને જઈએ, કોઈ કરોડપતિ ગાડી લઈને નીકળશે, કોઈ સારામાં સારી થાળી ખાતા હશે અને આપણે સૂકો રોટલો અને છાશ ખાતા હશું. દિવસ નથી સારો, સુઈ ગયા પછી બધા સરખા, રાત સારી, તું ક્યાં કારણે દિવસ સારો કહેશે? ત્યારે ઓલો કવિ જવાબ આપે છે કે જીવનમાં ક્યારેક માણસની માથે 2 રાત એવી આવે છે કે રાત વિતાવવી બહુ અઘરી હોય છે. ત્યારે એમ થાય છે કે એક નહીં, આની કરતા હજારો દિવસ સારા. ત્યારે બીજો કવિ પેલા કવિને પ્રશ્ન કહે છે કે તમને સમજાવ, એવી કઈ 2 રાત? ત્યારે આ જવાબ આપે છે કે પિતાને એકની એક દીકરી હોય, સંધ્યા ટાણા સમયે વળાવી હોય, પિતાની ઉંમર વૃદ્ધાવસ્થાને આરે પહોંચી ગઈ હોય અને દીકરી સાસરે જતી રહી પછી ઘરે જે રાત હોય પિતા માટે કઈ વસ્તુ જડતી ન હોય, દીકરી પથારી કરીને પિતાને સુડાવતી હોય,
નીચે પાણીની ગ્લાસ કે બોઘરી મૂકી દેતી હોય, લાઇટ સ્વિચ ઓફ કે ઓન પણ એ કરી દેતી હોય, એ આજ બધું જાતે કરવું પડે. અને એ જે દીકરીને પિતાને દીકરી વગરની રાત છે એ બહુ વહમી લાગે છે. એ રાત 12 કલાકની એક યુગ જેવડી લાગે છે. એ રાત કેવડી થાય એને જ ખબર હોય. મિત્રો, આપણી પાસે શબ્દો ઘટે કે જે પિતાએ પોતાની દીકરીને સાસરે વળાવી હોય. ત્યારે આપણને કવિ દાદની પંક્તિ યાદ આવે કે કાળ જાકે રોજ કટકો મારો ઈ ગાંઠથી છૂટી ગયો, એ ઓલા કાળ જાકે રોજ કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેલું માં વીરડો ફૂટી ગયો, હર કાળ જાકે રોજ કટકો મારો ઈ ગાંઠથી છૂટી ગયો. ઈ પિતાના કાળજાનો કટકો જ્યારે દીકરી સાસરે વહી ગયો, ઈ રાત એના માટે બહુ ભયાનક બિહામણી હોય છે. બીજી રાત કહે તો પિતાને એક ને એક પુત્ર હોય ને રાત્રે પુત્રનું કોઈ કારણોસર મૃત્યુ થયું હોય, સવાર સુધી એને શમશાન ક્રિયા પતાવી ન શકાય, રાત જે ઘરમાં પુત્રને રાખવો પડે, ઈ પિતાને ખબર હોય કે પુત્રના શબ માથે 12 કલાક કેમ બેસી શકાય. એના માટે દિવસ સારા છે, દિવસ જતો રહેશે, રાત ન જાય. આ 2 રાત ક્યારેક માણસ માથે એવી આવી જાય છે કે રાત ખૂબ મોટી હોય છે. આજ આ પોસ્ટ માસ્ટરને આ રાત ખૂબ મોટી લાગી. જાગીને આટા મારે છે, હોકો વગડાવે છે, બારી ખોલીને જોયે છે તો આકાશમાંથી પણ શૂન્યતા દેખાય છે. અવાજો પણ આજે ને વિકરાળ દેખાય છે. કોઈ પ્રકૃતિના રૌમ્ય સ્વરૂપ નહીં, પ્રકૃતિમાં પણ ભેકાર ભજતી રાત્રિ. આખી રાત ભેકાર લાગે છે. અને બસ હૃદયના ઊંડે ઊંડે એક શલ્ય ચળવળે છે કે મારી દીકરી શું થયું હશે, મારી દીકરી જીવતી હશે. ત્યારે એ માણસ સવારમાં પોસ્ટ ઓફિસે જઈ અને 4 વાગ્યાની રાહ જોતો હોય છે કે એક રાત દીકરી વગરની જો આટલી ભયાનક લાગતી હોય, આટલી વેદના ભરી લાગતી હોય, તો ઓલો અલી ડોસો 5-5 વર્ષતા રાતની ગુજારે છે એકની એક દીકરીના પત્રને રાહે. એની પીડા કેવી હશે. એટલે પોસ્ટ માસ્ટર વિચારે છે કે આજ હું જાતે જઈને એને પત્ર આપું. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેને સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળી. કેવી રાત્રિઓ ગાળી? અખંડ, ખંડિત થયા વગર, ખંડિત વગરની, તૂટ્યા વગરની, ભાંગ્યા વગરની. એક દિવસની રાત નહીં, 5-5 વર્ષ સુધી અખંડ રાતો ગાળી છે. એમનું હૃદય આજે પહેલી વાર લાગણીથી ઉછળી રહ્યું હતું. બરાબર 5 વાગે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટ માસ્ટર ઉઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાણે એમ એ દોડ્યા. બારણું ખોલ્યું. પીછાણે શબ્દનો અર્થ આપણે પેલા જોઈ ગયા, ઓળખે જાણે. 4 વાગ્યા અલીડોસો નથી આવ્યો, 5 વાગ્યા અલીડોસો નથી આવ્યો. પોસ્ટ માસ્ટર વિચારમાં એક બાજુ રાતનો ઉજાગરો છે અને બારણા ઉપર ટાક 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 એમ ટકોરા વાગ્યા અને ઉભા થયા. કદાચ અલીડોસો હશે એમ માનીને અને જોયું, આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકે નમી ગયેલો ઉભો હતો અને બારણું ખોલ્યું. અડધું બારણું ખોલ્યું તો એ વૃદ્ધ ડોસો લાકડીના એક ટેકે અડધો નમી અને અંગે અંગે ધ્રુજતો ઉભો છે. આંખમાંથી આંસુ પડું પડું ટપકું ટપકું થઈ રહ્યા છે. હૃદયની વેદના ચહેરા ઉપર જોઈ શકાય છે. પોસ્ટ માસ્ટર પૂરું બારણું નથી ખોલ્યું, અડધા બારણામાં અલી ડોસો જોયો. હવે શું થાય છે સાંભળજો મિત્ર. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન એટલે ગરીબ દીન લાકડીના ટેકે નમી ગયેલો ડોસો ઉભો હતો. છેલ્લા આંસુની ધાર હજી એના ગાલ પર તાજી હતી અને આંખમાંથી જે અશ્રુધારા વહેતી હોય એ લૂછાણી નહોતી.
આંખમાંથી આંસુ લૂછાઈ ગયા છે, પણ એ ગાલ ઉપર આંસુની ધાર હજી ટપકી રહી હતી. ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગની સાથે ભલમનસાયની પીછી ફરેલી હતી. અને જે એનો વૃદ્ધ અલી ડોસાનો ચહેરો છે, ચહેરો ધૂમકેતુએ બહુ સરસ શબ્દોમાં વર્ણ્યો છે. કેવો હતો? તો કરડાય. થોડીક એમાં કરડાય છે, કારણ કે ભૂતકાળમાં શિકારી અલી ડોસો અને ઉપર ભલમનસાયની પીછી ફરેલી છે, માનવતાની પીછી ફરેલી છે. ભલમનસાય સજ્જનતાની નિશાનીઓ ઉપર દેખાય છે. દુઃખથી ભરેલો ચહેરો છે. તેણે પોસ્ટમાસ્ટર સામે જોયું અને પોસ્ટમાસ્ટર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. અને અલી ડોસાને આ પોસ્ટમાસ્ટરે આ પત્ર એમ કીધું, ત્યાં અલી ડોસાની નજર પોસ્ટમાસ્ટરની નજરની સામસામી બેયની નજર મળી અને પોસ્ટમાસ્ટરનું હૃદય થર 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 મળ્યું થડકવા. કારણ કે એ ડોસાની આંખમાં આજ મનુષ્યનું તેજ નથી. ઘડીક હાથમાંથી પત્ર પડી જશે, પોતે પોતાની જાતને કાબુમાં નહીં કરી શકે એવું પોસ્ટમાસ્ટરને થવા લાગ્યું. વિચારે ચડી ગયા કે આ શું જોઈ રહ્યો છું, આ શું છે? તેણે પોસ્ટમાસ્ટર સામે જોયો અને પોસ્ટમાસ્ટર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતા બારણા પાસે આવ્યા. ત્યાં અલી ડોસાનું પાત્ર ત્યાંથી જતું રહ્યું અને લક્ષ્મીદાસનું પાત્ર દેખાણું. આ ભણેલો ગણેલો પોસ્ટમાસ્ટર વિચારમાં પડી ગયો કે મેં અલી ડોસાને જોયો, એના ચહેરામાં ભલમનસાયની પીછી જોઈ, આંખમાં વહેતી આંસુની ધાર જોઈ. આ અલી ડોસો નથી, આ તો પોસ્ટમાસ્ટર છે, જે રોજ ટપાલ વેચવા જાય છે. આવું શું જોઈ રહ્યો છું? મિત્રો, આજ પત્ર લેવા માટે અલી ડોસો જીવતો નથી. અલી ડોસો મૃત્યુ પામ્યો, એમને દિવસો થઈ ગયા છે. આજે એનો પિતાનો આત્મા પણ પુત્રીની ખબર કાઢવા માટે, પુત્રીની ભાળ લેવા માટે, પુત્રીની ટપાલ લેવા માટે એનો આત્મા હજી પોસ્ટ ઓફિસની આજુબાજુમાં ભટકે છે. આ જે ચહેરો પોસ્ટમાસ્ટરે જોયો એ લક્ષ્મીદાસનો નહોતો, એ અલી ડોસાનો જ હતો, પણ એ દેહ સ્વરૂપ નહીં, આત્મા સ્વરૂપ હતો. એક પ્રેત બનીને, ભૂત બનીને દીકરીના પત્ર લેવા માટે આવ્યો છે. શું દીકરીનો પ્રેમ હશે? એ પિતાને દીકરીના પત્રની કેટલી વેદના હશે, દીકરીની પિતાને કેટલી ચિંતા હશે કે જીવે ત્યાં સુધી તો બાપ દીકરીની બધી જરૂરિયાત પૂરી પાડવા માટે તૈયાર હોય. અરે ઘોડો બનીને દીકરીને માથે બેસાડી અને ઘરમાં રમાડતો હોય, પણ દીકરીના સમાચાર માટે મરી ગયેલો પિતા પણ ભૂત બની દીકરીના સમાચાર લેવા આવે. એ ધૂમકેતુએ આ વાત કરી છે. પોસ્ટમાસ્ટર ઘડીક વિચારમાં પડી જાય છે કે હું ગાંડો થઈ ગયો છું, મને ઊંઘ નથી આવી, એનું કોઈ આ ટેન્શન છે, હું આ શું જોઈ રહ્યો છું, મેં આ ચિત્ર જોયું ખરેખર હતું કે મને એક આ ભ્રમ હતો, એ નક્કી કરી શકતા નથી. પણ પોસ્ટમાસ્ટર તે તરફ હવે લક્ષ્ય ન આપતા બારણા તરફ જ જોયા કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ. આંખ ફાટી ગઈ. આંખ ફાટી જવી એટલે અવાચક બની જોઈ રહેવું. આંખ ફાટી જવી એટલે અવાચક બની જોઈ રહ્યું. આમ આંખો ફાટી ગઈ. શું મેં જોયું? શું હતું? શું છે? મેં જોયું એમાં કેટલું તથ્ય છે? પોસ્ટમાસ્ટર પોતાની અંદર ઊંડો ઉતરવા મળ્યો. એના અવાજે જવાબ વાળ્યો, એના છેલ્લા સવાલનો જવાબ વાળ્યો. હા, અલી ડોસો કોણ? તમે છો ને? જી, અલી ડોસો તો મરી ગયેલો છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. ત્યાં જે અલી ડોસાનું ચિત્ર હતું એ જતું રહ્યું. લક્ષ્મીદાસ બારણે આવીને ઉભો છે અને લક્ષ્મીદાસ કહે છે કે પોસ્ટમાસ્ટર સાહેબ, અલી ડોસા તો મરી ગયા છે. જો તમારી પાસે એની દીકરી મરિયમનો પત્ર આવ્યો હોય તો મને આપો, હું એને પહોંચાડી દઈશ. હે હે ખેદી લક્ષ્મીદાસ? પોસ્ટમાસ્ટરના હૃદયમાંથી વિસ્મયતા આવી. હે હે કરીને આંખ ફાટી રહી કે શું વાત કરીશ તું? ક્યારે અલી ડોસા મરી ગયા? જી, એને 3 મહિના થઈ ગયા. કે આજકાલ નહીં. અલી ડોસા મૃત્યુ પામ્યા
કબરમાં સમાઈ ગયા અને 3 મહિના થઈ ગયા, ઉપરથી 90 દિવસ વયા ગયા છે. સામેથી એક પોસ્ટમેન આવતો હતો અને એને બીજો અડધો જવાબ આવ્યો. બીજો પોસ્ટમેન ત્યાંથી પસાર થાય છે અને એ કહે છે કે હા, લક્ષ્મીદાસની વાત સાચી છે, એ ગાંડા જેવો માણસ તો મરી ગયો છે. પોસ્ટ માસ્ટર દિંગમૂઢ બની ગયા. દિગ્મૂઢ, ચકિત થઈ ગયા. દિગ્મૂઢ નો અર્થ ચકિત થઈ જવું, કે ઓહો, આ માણસ એમ કહે છે કે અલી ડોસો મૃત્યુ પામ્યા અને 3 મહિના થઈ ગયા. મેં હજી 3 મિનિટ પહેલા મારી નરી આંખે અલી ડોસાને જોયું. આ શું હતું? અલી ડોસો જીવે છે, આ લોકોને ખબર નથી કે એનું ભૂત હતું કે મારો ભ્રમ હતો. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરેલી હતી અને પત્ર હાથમાંથી પડી ગયો. એ પત્ર હજી ત્યાં પડ્યો છે. આ પોસ્ટ માસ્ટરને નથી લક્ષ્મીદાસ દેખાતા, નથી તેની બાજુમાં પસાર થતા બીજા પોસ્ટમેન દેખાતા. એને આ નજર સામે ઓલી 5 મિનિટ પહેલા જે અલી ડોસાની મૂર્તિ જોઈ, ચહેરા ઉપર કરડાઈનો ભાવ, ઉપર ભલમનશાહીની પીછી ફરેલી, ગાલ ઉપર તાજી આંસુની ધાર, લાકડીના ટેકે નમેલો ડોસો પત્ર લેવા માટે ઉભો છે. આ ચિત્ર હજી ભૂલાતું નથી. પણ વળી પાછું એક ચિત્ર દેખાય કે મેં એની આંખ સામે જોયું તો આંખમાં કંઈક જુદું તે જુદું. આ શું થઈ રહ્યું છે? લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો તે પણ કહ્યું. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થઈ ગયા. એમનું મન બ્રહ્મમાં પડ્યું અને લક્ષ્મીદાસે એની બનેલી ઘટના વિસ્તારથી સમજાવી કે સાહેબ, ઘણા મહિના પહેલા જયારે છેલ્લી વાર આ પોસ્ટ ઓફિસનો દિવસ એનો હશે ત્યારે એને મને મળી અને કીધું છે કે આ ગીની હું તને આપું છું. હવે હું પોસ્ટ માસ્ટર આ પોસ્ટ ઓફિસ સુધી આવી શકીશ નહીં અને આવીશ નહીં. બસ મને દેખાય છે કે હવે મને મારો અલ્લાહ બોલાવે છે, મારે મરી જવાનું છે. આ જિંદગીના છેલ્લી કલાકો છે. ભલા માણસ, મારું એક તું કામ કરજે. હવે મારા માટે આ સોનાની ગીનીની કિંમત નથી. આ તું રાખ, તારે ઘર સંસાર છે, ચલાવવામાં કામ આવશે. પણ એક મારું કામ ભૂલ્યા વગર કરજે કે જો મરિયમનો પત્ર આવે તો મારી કબર સુધી પહોંચાડી જજે. મને એ કઈ નહીં ગયો, પછી નથી આવ્યો. એને 3 મહિના થઈ ગયા છે, મૃત્યુ પામ્યો છે. આ પોસ્ટ માસ્ટરનું હૃદય બ્રહ્મમાં પડ્યું. મગજમાં એક પછી એક વિચારો આવવા લાગ્યા. શું થઈ રહ્યું છે? શું હું સાંભળું છું? આ મેં જોયું એ શું હતું? મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો. જ્યારે મેં અલીની મૂર્તિ જોઈ અને મૂર્તિ ત્યાંથી અળગ ફળગ થઈ ગઈ, જતી રહી, ત્યારે સીધી જ લક્ષ્મીદાસની એન્ટ્રી થઈ. એટલે પોસ્ટ માસ્ટર વિચારે છે કે ખરેખર લક્ષ્મીદાસ હતો કે અલી ડોસો હતો? અલી ડોસો હોય તો એ તો મરી ગયો છે. ભૂત હતું? શું હતું? નો પ્રેત આત્મા ભટકતો છે. એના મગજ ભ્રમમાં પડ્યું. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો. પાછી રોજની ચાલી પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો. ઝપાટાબંધ કાગળ ફેંકી જતો, પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્ટર આજે એકી નજરે તરફ જોઈ રહ્યા હતા. રોજ આમ કાગળ ફેંચાય છે, પોસ્ટ માસ્ટર, કલેક્ટર, આ તે, પણ આજ દરેક પત્રમાં કંઈક ધબકતું હૃદય છુપાયેલું હોય એવું લાગે છે. આજ ટપાલ નથી રહી, પોસ્ટકાર્ડ માત્ર પોસ્ટકાર્ડ નથી. આજ પોસ્ટ માસ્ટરને દરેક પત્રમાં એક જીવંતતા દેખાય છે કે આ કોઈ બેને એના ભાઈને લખેલો પત્ર હશે, આ કોઈ માતાએ પોતાના દીકરાને લખેલો પત્ર હશે, આ કોઈ દીકરાએ પોતાના પિતાને લખેલો પત્ર હશે. આમાં કેટલી વેદના, કેટલો પ્રેમ સંગ્રહાયેલો છે. આમાં માત્ર છાયના અક્ષરો નથી, પણ લાગણીના અક્ષરો હશે. આમાં પ્રાણ પૂરેલો હશે. આજ પત્રમાં એક ધબકતું હૃદય આ પોસ્ટ માસ્ટરને દેખાય છે. રોજ કરતા આજ પોસ્ટ માસ્ટર જુદો માણસ બની ગયો છે. કવર એટલે એક આનો કે પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ. અત્યાર સુધી એના માટે કઈ દ્રષ્ટિ હતી કે કવર એટલે 1 આનો, પોસ્ટકાર્ડ એટલે 2 આના. આનો એટલે રૂપિયાનો 16મો ભાગ. ત્યારે આના આવતા હતા. હજી આપણે 8 આના બોલીએ છીએ. 4 આના તો નીકળી ગયા, 8 આના. 8 આના, 8 દૂની 16, 16 આના એટલે રૂપિયા. ટૂંકમાં એના માટે પત્ર એટલે બસ આટલી કિંમતનું એક પદાર્થ.
એક નિર્જીવ પદાર્થ, આવું એ માનતા હતા. આજ એની દ્રષ્ટિ બદલી ગઈ છે કે પોસ્ટકાર્ડ એટલે શું, ટપાલ એટલે શું. આનો એટલે પોસ્ટકાર્ડ અને 2 પૈસાની દ્રષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું, પોસ્ટ માસ્તર વધારે ને વધારે ઊંડા ઉતરે છે. આજ એને સમજાય છે કે કોઈ વૃદ્ધ માતા વિધવા બની છે, પોતાના પતિનું અવસાન થયું છે, અને એનો એકનો એક દીકરો વિદેશ, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા હોય, અને એ જે પત્ર આવે એ પત્રની રાહ કેટલી એની માતાને હશે. એ પત્રથી એને કેટલી શાતા, કેટલી સહાનુભૂતિ મળશે. એ પત્રને માટે જ કદાચ જીવતી હશે. આ વસ્તુનું જ્ઞાન એને આજ થયું છે. આજ સુધી શું દ્રષ્ટિ હતી કે 1 આનાનો કે 2 આનાનો પત્ર કે ટપાલ. આજ ખબર પડી કે એક વિધવા માતા માટે પોતાના પરદેશથી આવેલા દીકરાના પત્રની શું કિંમત હોય છે. શા માટે ખબર પડી? કારણ કે જ્યારે માણસને પોતાને પોતા ઉપર વીતે ત્યારે બીજાની પરિસ્થિતિ સમજાય. પોતાની દીકરીના પત્રની રાહ છે એટલે માણસ આજ બીજાનું દુઃખ પારખી શકે છે. પોસ્ટ માસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જુએ તો અડધું જગત શાંત થઈ જાય, જે આ પાઠનું કેન્દ્ર બિંદુ છે. માણસ જ્યારે પોતે પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિએ જોતો થાય તો અડધું જગત શાંત થઈ જાય. આપણે હંમેશા આપણા હૃદયને, આપણી આંખોને ગમે એ જ વર્તન કરીએ છીએ. કંઈ પણ કરતા પહેલા આવી વ્યવહાર કોઈ આપણા ઉપર કર્યો હોય તો આપણને ગમે. કોઈ રસ્તે જતું હોય ને તમને એમ થાય કે આને બસ આપણે એની મશ્કરી કરવી છે, આને 2-3 ગાળો દેવી છે, તો હું રોક. તે સાંજે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર પાસે જાય છે. અલીનો પત્ર આવ્યો છે. જે માણસ 5-5 વર્ષ સુધી પત્રની રાહ જોઈ અને મૃત્યુ પામ્યો છે, એ પત્ર લઈ અને પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસને સાથે લઈ કબર ઉપર પત્ર મૂકવા જાય છે. મરિયમનો કાગળ સાથે હતો. કાગળ કબર પર મૂકી અને પોસ્ટ માસ્ટર અને લક્ષ્મીદાસ પાછા વળ્યા. હવે મિત્રો સાંભળજો, પોસ્ટ માસ્ટરે પોતાનું કામ પૂરું કર્યું. લક્ષ્મીદાસે ગીરી લીધી હતી, એનું ઋણ પૂરું કર્યું. હવે બને જ્યારે પાછા ફરે છે ત્યારે પોસ્ટ માસ્ટર કહે છે, લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવેલા કે? લક્ષ્મીદાસ જવાબ આપે, જી હા. કેમ? અને તમે કીધું અલી ડોસા, અને તમે કીધું અલી ડોસા, આટલું કઈ અટકી ગયા. મિત્રો સમજો, આ અડધા વાક્યો શા માટે આપ્યા છે? ઓલો કહે છે જી હા, પણ ત્યારે સમજાયું નહીં કે લક્ષ્મીદાસ કહે છે શું? તમને પ્રશ્ન થયો શું? પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસને એ સમજાવવા માંગે છે, એ કેવા પોતે સમજવા માંગે છે. લક્ષ્મીદાસને કહેવા માંગે છે કે સવારમાં આજે વેલા તું આવ્યો હતો કે અલી ડોસો હતો? અલી ડોસો તો 3 મહિનાથી મૃત્યુ પામ્યો છે. એ એનું ભૂત હતું, પ્રેત હતું કે મારો ભ્રમ હતો? શું હતું? જેવો મેં અલીડાસાને જોયો, એને પત્ર માંગ્યો, પત્ર મારા હાથમાંથી પડી ગયો, અલીડોસો ત્યાંથી ગાયબ થઈ ગયો. સીધો જ એ ક્ષણે એ જ જગ્યાએ તું દેખાણો. આ માત્ર પોતે જ જાણે છે. એ વાત એને લક્ષ્મીદાસ સાથે શેર નથી કરી, લક્ષ્મીદાસને સમજાવી નથી, પણ પોતે પોતાના મનની ખાતરી કરવા માંગે છે કે મેં જે ચિત્ર જોયેલું એ શું હતું. એક પિતા ભૂત બની, પ્રેત બનીને શું પત્ર લેવા આવ્યો હશે? મારા મગજમાં કંઈક ગડમથલ ભ્રમ થઈ ગઈ અને હું એવું ધારી બેઠો કાં તો લક્ષ્મીદાસ ચરિત્રો છો ના. એ ચિત્ર ઢળતી આંખો, ગાલ ઉપર આંસુની ધાર, લાકડીના ટેકે વળી ગયેલું, આમ તેમ કપડાથી વિખરાઈ ગયેલું, એ માણસ અલીડોસો જ હતો. ના, અલીડોસો તો મરી ગયો, કેમ હોય છે? આ એના જે વિચારો છે એ નક્કી કરી શકતા નથી, એટલે કે છે ત્યારે શું હતું? હા ઠીક, કાંઈ નહીં, જવા દો. પોસ્ટ માસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા જ
પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરવા લાગ્યા, અંદર ચાલ્યા ગયા. એનું પિતા તરીકેનું હૃદય હલીને સમજવા માટે ડંખતું હતું. આજ એને ખબર પડી છે કે મારી દીકરીના પત્રના સમાચાર આવતા નથી તો મને કેટલી વેદના થાય છે, કેટલી પીડા થાય છે. આ પીડાનો ભોગ અલીડોસો કેટલો બન્યો હશે. અને હજી પોતાની દીકરીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં રાત્રિ ગાળવાના હતા. અને હજી એને એ ખબર છે ગઈ રાત્રે મેં મારી પુત્રીના સમાચાર ન આવ્યા, પત્ર ન મળ્યો, વ્યથામાં અને પીડામાં રાત પસાર કરી, ઊંઘ નથી આવી, નીંદર નથી લીધી. હજી જ્યાં સુધી પત્ર નહીં આવે ત્યાં સુધી હું સૂઈ નહીં શકીશ. એક બાપ પિતા માટે, દીકરી માટે કેટલો ચિંતિત હોય. વેદનાના વલોપાત અંદર શરૂ થઈ જતા હોય છે, મગજમાં ઘમસાણ યુદ્ધ શરૂ થતા હોય છે. એ કહે છે કે એક રાત નથી સૂઈ શક્યો, બીજો સૂઈ શકવા નથી. તો ઓલો હોલીડોસો 5-5 વર્ષની 5-5 રાત્રિઓ કેમ પસાર કરી છે હું એને સમજી ન શક્યો. આમ વિસ્મય, આશ્ચર્ય, શંકા અને પસ્તાપાના ત્રિવિધ તાપથી તપતાએ પોતાના દિવાનખંડમાં બેઠો અને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવતો હતો. વાર્તા અહીંયા વિરામ થાય છે. 3 પ્રકારના તાપથી તપી રહ્યો છે. એક આશ્ચર્ય કે શું ખરેખર એક ભૂત પણ દીકરીનો પત્ર લેવા માટે આવે એટલો પ્રેમ? શું અલીડોસો એ હતો કે નહોતો? શંકા, એ સાચું છે કે ખોટું છે? અને પસ્તાવો કે હું અલીડોસાને સમજી શક્યો નહીં. આ ત્રિવિધ તાપથી તપતો પોસ્ટ માસ્ટર આ દિવાનખંડમાં બેઠો છે, પોતાની દીકરીના પત્રની રાહ જુએ છે, ચિંતિત છે અને સગડી સળગી રહી છે. આ પાઠ અહીંયા પૂરો થાય છે. મિત્રો, મેં તમને પહેલાય કીધું, ફરી કહું કે હીરાભાઈ કાગ એ ફેસબુક ઉપર તમે જોજો. આ આખી વાર્તા નાટ્ય રૂપાંતરમાં એમાં મેં મૂકેલી છે. ખૂબ તમને ગમશે. સ્વાધ્યાય જાતે કરજો. કાંઈ પણ ન સમજાય તો વોટ્સએપના માધ્યમથી કે ફોન કરીને પૂછી શકો છો. બસ આટલું જ. થેન્ક યુ.